નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ગારિયાધારમાં સરકાર દ્વારા કરવામાં આવતી ઘઉંની ખરીદીમાં ખેડૂતો પાસેથી રોકડ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉં સહિતની વસ્તુઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ગારિયાધારમાં ઓનલાઈન ખરીદી માટે ઘઉંની ગુણવત્તા નક્કી કરવા ખેડૂતો પાસેથી ₹4,500 ઉઘરાવવામાં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ અંગેની જાણ થતા યાર્ડના વાઇસ ચેરમેન ભાવેશભાઈ ગોરસિયા સરકારી ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. આ અંગે ભાવેશભાઈ ગોરસિયાએ માહિતી આપી હતી. આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ ભોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લઈ આપણી માટે વ્યાજબી ન કહેવાય. એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે. કે અમારે અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે ભાઈ અહીં આવ્યા પૈસા લીધા. એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે એને કીધું મારી આગળ પૈસા લીધા. તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે આ ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો. આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા પ્રયત્નો. ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.